અમદાવાદ વિમાન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને સયાજી હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા મીણબત્તી પ્રગટાવી અને 2 મિનિટનું મૌન પાડી તમામ મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરી થોડી ક્ષણોમાં ક્રેશ થઈ ગયું હતું, જેમાં 250થી વધુ લોકોનું મૃત્યુ થયું હતું. પ્લેનમાં બેઠેલા તમામ મુસાફરો સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું પણ મૃત્યુ થયું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું, જેને લઈને સમગ્ર વિશ્વમાં દુઃખદ ઘટનાને લઈને સયાજી હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન દ્વારા અમદાવાદની બનેલી ઘટનામાં મૃત્યુ પામનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરોએ મીણબત્તી પ્રગટાવી સાથે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. અમદાવાદ ખાતે જે વિમાન દુર્ઘટના થઈ છે ખૂબ દુઃખદ છે, જ્યાં અનેક ઇમરજન્સી ત્યાં ઊભી થઈ હતી. અનેક મુસાફરો તથા હોસ્ટેલમાં બનતા મેડિકલ સ્ટુડન્ટ્સો મૃતક થયા છે. આજે મૃતકોને આત્માને શાંતિ મળે તે માટે સયાજી હોસ્પિટલ વડોદરા નર્સિંગ એસોસિએશન દ્વારા સવારે કેન્ડલ લાઇટિંગ સાથે 2 મિનિટનું મૌન પાડીને પ્રાર્થના સભા કરવામાં આવી. તમામ સદગતોને ભગવાન ચિર શાંતિ અર્પે તથા કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની પ્રભુ શક્તિ આપે, એ જ પ્રાર્થના. યુદ્ધના ધોરણે સરકારશ્રી, પોલીસ વિભાગ, સિવિલ હોસ્પિટલ અમદાવાદનું તમામ તંત્ર અને પ્રેસ મીડિયા તમામના સહયોગથી ખૂબ જ યુદ્ધના ધોરણે કામગીરી પણ થઈ છે. પરંતુ આ દુઃખદ ઘટનામાં આપણે બીજું કશું નથી કરી શકતા, પરંતુ ભગવાનને પ્રાર્થના ચોક્કસ કરી શકીએ છીએ કે તેમના કુટુંબીજનો પર જે કંઈ આફત આવી છે એને ભગવાન સહન કરવાની શક્તિ આપે, આવી ઘટના ફરી ન બને તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઇકબાલ કડીવાલા, ઉપાધ્યક્ષ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ.